હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં મસ્ત ઠંડો ઠંડો ખાવાની મજા આવે એવો આપણે દૂધીનો હલવો બનાવીશું. અને તે હલવામાં આપણે ખાંડ, ગોળ કે કંઈ પણ વસ્તુ નહીં નાખીએ, એકદમ મલાઈ જેવો માખણ જેવો આ હલવો બનશે. તો દૂધીનો હલવો બનાવવા માટે અહીંયા આપણે સરસ મજાની તાજી એવી ફ્રેશ દૂધી લીધેલી છે, જે એકદમ કૂણી માખણ જેવી છે. તો દૂધીને આપણે ધોઈને રેડી કરી હતી, એટલે ઉપરથી છાલ આપણે નહીં કાઢીએ. છાલની સાથે જ આપણે દૂધીને ખમણીને રેડી કરી લઈશું. જો તમારે ઉપરથી છાલ કાઢવી હોય તો તમે કાઢી શકો. તો આવી રીતના દૂધીને મોટા જારથી ખમણીશું એટલે છીણ પણ આપણું મોટું થશે. તો અહીંયા આપણે એક જ દૂધીને ખમણીને રેડી કરી લઈશું, કેમ કે બહુ મોટી એવી દૂધી છે એટલે બહુ બધું ખમણ થશે. તો અહીંયા આપણે એક મોટી દૂધીને ખમણીને રેડી કરી લીધી હતી, તો આટલું ખમણ થયું હતું. હવે દૂધીની અંદરથી જ્યુસ કાઢવું હોય ને તો તમે કાઢી શકો. તો આપણે દૂધીની અંદરથી આવી રીતના હાથથી દૂધીને મસળીને જ્યુસ કાઢી લઈશું. તો અહીંયા આપણે દૂધીના છીણમાંથી જ્યુસ કાઢી લીધેલું અને કઢાઈમાં નાખી દીધેલું. આ બાજુ પેનમાં આપણે જ્યુસ પણ લઈ લીધેલું, તેને આપણે પી પણ શકીએ. તો બધું જ છીણ આપણે કઢાઈમાં નાખીને ગેસ ઉપર મૂકી દઈશું, ધીમા ગેસ ઉપર ચડવા દઈશું. આવી રીતના છીણને ફેલાવીને 4 થી 5 મિનિટ સુધી ચડવા દઈશું. અને અહીંયા દૂધીના હલવાની અંદર નાખવા માટે કાજુ અને બદામને આપણે ઘીમાં શેકી લઈએ. તો ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી કાજુ બદામને શેકી લઈશું. અને મેં કટ નથી કર્યા, આખા જ રાખ્યા હશે. તમારે કટ કરવા હોય તો કરી શકો. હવે આ દૂધીના હલવાની અંદર આપણે નાખવાના છે કન્ડેન્સ મિલ્ક, જે એકદમ માવા જેવું હોય છે. તમારે શુગર, દૂધ કે માવો કંઈ પણ નાખવાની જરૂર નથી. જો આ કન્ડેન્સ મિલ્ક હોય ને તો માત્ર 2 ઇન્ગ્રીડિયન્ટથી તમારો હલવો બની જશે. એક દૂધીનું છીણ અને બીજું કન્ડેન્સ મિલ્ક. તમારો મસ્ત એવો હલવો બની જશે. તો અહીંયા આપણે કન્ટેનરને કટ કરીને રેડી કરી લીધેલા. આ બાજુ 5 મિનિટ જેટલો ટાઈમ થયો હતો. દૂધીના છીણને આપણે ચડવા દીધું હતું. તો દૂધીનું છીણ આપણું અડધું જેટલું ચડી ગયું. પાણી પણ છૂટું પડી ગયેલું. એટલે આવું પાણી છૂટું પડે ને એટલે ગેસ આપણે તરત હાઈ જ કરી દેવાનો. હાઈ ફ્લેમ પર તમે આ છીણને મિક્સ કરશો ને તો ફટાફટ પાણી બળી જશે. હવે તેમાં થોડુંક નાખીશું ઘી. ઘી નાખીને હલવાની સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. સતત હલાવશું અને હાઈ ફ્લેમ પર મિક્સ કરીશું એટલે ફટાફટ પાણી બળવા લાગશે. તો હલવામાં પાણી બળવા લાગ્યું છે. હવે આપણે કન્ડેન્સ મિલ્ક નાખીશું. 2 ટીન જ નાખીશું, 3 ટીન આપણે નહીં નાખીએ, નહીંતર વધારે મીઠાશ થઈ જશે. કેમ કે આ કન્ડેન્સ મિલ્ક આવે ને તે દૂધમાંથી જ બનતું હોય છે અને તેમાં શુગર પણ હોય છે. એટલે શુગર કે કઈ વસ્તુ તમારે જરૂર નથી નાખવાની. તો 2 ટીન આપણે નાખી દીધેલા. સરસ રીતે આપણે હલવાને મિક્સ કરી લઈશું. તો અહીંયા હલવાને સરસ રીતે મિક્સ કરી રહ્યા છે. ગેસ પણ હાઈ છે. હાઈ ફ્લેમ પર કમસે કમ 10 થી 15 મિનિટ સુધી આપણે હલવાને મિક્સ કરીશું ને એટલે દૂધીનું જે એક્સ્ટ્રા પાણી હશે ને બળી જશે ને એકદમ લચકા જેવો હલવો બની જશે. હવે સ્વાદ મુજબ ઇલાયચી પાવડર પણ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા હલવાનો કલર પણ ચેન્જ થઈ ગયેલો છે. તમે જોઈ શકો છો. જો તમારે વધારે સરસ દેખાવમાં લીલો રાખવો હોય ને હલવો, તો તમે તેમાં ફૂડ કલર પણ નાખી શકો. પણ આપણે આ હલવાની અંદર ફૂડ કલર નહીં નાખીએ. એડ કરી દઈશું ઘીમાં શેકેલા કાજુ બદામ. કાજુ બદામ નાખીને મિક્સ કરી લઈશું. થોડુંક આપણે ઘી પણ એડ કરતા જઈશું આવી રીતના. તો 2 થી 3 ચમચી જેટલું ઘી જોશે આ હલવાની અંદર. પણ થોડું થોડું કરીને નાખશો ને એટલે મસ્ત હલવામાં ઘી પણ દેખાશે અને લચકા જેવો હલવો થઈ જશે. તો અહીંયા આપણો હલવો સરસ મજાનો બની ગયો. તમે જોઈ શકો છો એકદમ લચકા જેવો હલવો. જો આ હલવો ગરમ ગરમ પણ ખાવાની મજા આવશે અને ઠંડો થયા પછી પણ ખાવાની મજા આવશે. તો શિયાળામાં જો બનાવતા હોય તો ગરમ ગરમ ખાવાની મજા આવે અને ઉનાળામાં ખાવો હોય ને તો ઠંડો ઠંડો ખાવાની મજા આવી જશે. તો અહીંયા આપણો સરસ મજાનો દૂધીનો હલવો બની ગયો. એક બાઉલમાં ભરીને આપણે આ હલવાને ફ્રીજમાં મૂકી દેવાથી કમસે કમ 2 થી 3 વીક સુધી ખાઈ શકશો. બિલકુલ ખરાબ નહીં થાય. ઉનાળાની ગરમીમાં મસ્ત ઠંડો ઠંડો ખાવાની મજા આવે એવું
આપણો દૂધીનો હલવો બની ગયો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.